નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારંભ યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીના ડાયરેક્ટર અંકુર દેસાઈ, વાઇસ ચાન્સેલર હર્ષદભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે કુલ 1845 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી, જે પૈકી 30 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 16 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરાઈ હતી. પદ્મશ્રીથી સન્માનિત વાઇસ ચાન્સેલર ડોક્ટર હર્ષદભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, ડેન્ટલ સાયન્સ, ફાર્મસી, કોમર્સ, હોટલ મેનેજમેન્ટ વગેરે બધી ફેકલ્ટીઓના થઈ અને જે જુદી જુદી ડિગ્રી છે, પીએચડીથી લઈ માસ્ટર્સથી લઈને બેચલર્સની દરેક ડિગ્રી થઈ અને લગભગ 1800 વિદ્યાર્થીઓ અને આજે ડિગ્રી એવોર્ડ થઈ છે અને આજે ખૂબ સરસ રીતે સક્સેસફુલ 26મો કોન્વોકેશન સેરેમની યોજાયો છે. દરેક સ્ટુડન્ટ જ્યારે અહીંયા એન્ટર થાય છે ત્યારથી લઈને એ ડિગ્રી લે છે ત્યાં સુધીમાં એનું જે ડેડિકેશન છે એ અને ખાસ તો એનું કેરેક્ટર બિલ્ડિંગ, આ એક કોઈ ડિગ્રી લેવાની વાત નથી, આ એક કેરેક્ટર બિલ્ડિંગની વાત છે જે દરેક યુનિવર્સિટીમાં નથી થતી. એટલે આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે કે આઈ એમ અ ડોક્ટર from a university with difference, that is our own beloved Dharamsinh Desai University.